તો ફાઇનલી મિત્રો આજે અમે જવાના છીએ હાલીને અડિયાણા અને અહીંયા આપણે જે દાદાનું મંદિર છે અહીંયા જવાના અને માતાજીના મંદિરે જવાનું. તો અહીંયાથી કેટલા 30 થી 35 કિલોમીટર થાય છે આઘું. તો તમને હું મારી સાથે આજે તમને શેર કરવાનો. આ છે મારા ભાઈબંધો. તો મિત્રો કેમેરામેન આપણે ભાઈબંધોને દેખાડો. તો હાલો તમને આખો ટૂર દઈશું. એટલે અમે હાલીને જવાના છીએ 30 થી 35 કિલોમીટર જેવું થાય છે. હાલો કેમેરામેન મારી સાથે ચાલો. તો મિત્રો આપણે આ વિડીયો છે કે 15 થી 20 દિવસ પછી અપલોડ થઈ રહ્યો છે. કેમ કે હું તમને કહેવા માગું છું કે જે આ વિડીયો બનાવ્યો તો મેં એમાં આપણે ફૂલ મહેનત લાગી રહી હતી. એટલે કે તમને હું કહી દઉં કે જે આ વિડીયો બનાવ્યો હતો એટલે એડિટ થતા વાર લાગી હતી. એટલે તમે સમજી શકો છો એડિટ કરવામાં વાર લાગેલી હતી. પ્લીઝ આ વિડીયો ફૂલ. તો ફાઇનલી મિત્રો અત્યારે ભૂગી ગયા ખીજડીયાના ઢારિયા અને આપણે અહીંયા જો ચા પાણી પીવાટું ઊભા છીએ. તમે વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા વિડીયો ગાંઠિયા પાર્સલ કરાવું છું. હાલો અમારી સાથે. હાલો તમારી સાથે. આ વિડીયો કેટલા બધા મિત્રો યાર કેમ કે આ વચમાંથી મૂકીને આવેલા જશે મને ખબર છે. અને હું એને એ જ કહેવા માગું છું કે જે લોકો હાલીને જતા હોય ને એને થોડોક તમે સપોર્ટ કરજો. કેમ કે યાર અમે જ્યારે હાલીને ગયા હતા આટલું પેલા 30 થી 35 કિલોમીટર જેવું થયું હતું. કેમ કે હું તમને કહેવા માગું અને આ વિડીયોમાં તો મને ફૂલ મહેનત. તો યાર અહીંયા હાલીને જો મોઢા ઉપર પરસો વળી ગયો છે ફિલહાલ. અને જો અત્યારે જો સેપાટના પાટિયા ફૂગો આવ્યા છીએ અમે. અને અહીંયા જો ખટારાવાળા કેટલા પણ જાય છે. જો બીજા આવે પણ છે. ને મારો એક ભાઈબંધ જો તમને દેખાડું છું. મારો ભાઈબંધ એક જો તમે વहाँ બેઠો છો. અને બીજા હમણાં પાછળ આવે જ છે. એ થોડોક એને વિહામો ખાવા અમે બેઠા જઈએ. અને અમે શૂટિંગ કરી છીએ એટલે થોડાક અમે આગળમાં હાલી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મોઢે પરસો કેટલો વૈરો છે. એની કેટલા 35 કિલોમીટર થાય છે. અમે અંદાજે કેટલા 10 થી 15 કિલોમીટર તો કાપી લીધું છે. 10 તો ખબર જ છે, 90% કાપી લીધું છે અમે. તો પ્લીઝ તમે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો યાર. અમે જો દ્વારકા હાલીને જઈએ છીએ. આવીને હાલીને તમે ગમ્યા જઈએ છીએ અત્યારે તો. તમે જો હવે તમે કમેન્ટ કરજો અમે ક્યાં હાલીને જઈએ. એટલે કદાચ 90% તો હું જો આવતી ખેલે તો માતાજીએ જવાનું હાલીને વળી પાછો. તો તમે પ્લીઝ લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરજો. અને આજે વિડીયો ચાલુ રાખીશું. અને અત્યારે અહીંયા સવાર પડી ગઈ છે એટલે અંતેને મારા તરફથી ગુડ મોર્નિંગ કહું છું. અને અમને હાલતા મિનિમમ કેટલી 4 થી 5 કલાક ઉપર થઈ ગયું. એટલે મારા અંદાજે તો 6 કલાક જેવું જ થઈ ગયું હશે. કેમ કે અમે રાતના 1:30 વાગ્યાના હાલી છીએ. એટલે તમે યાર કમેન્ટમાં કહેજો કે અમને કેટલી કલાક થઈ છે. મારી ઓડિયન્સ સાથે મારે જવું છે કે મારે કેટલી કલાક થયા હું હાલું છું. તો પ્લીઝ તમે મને કમેન્ટ કરજો. અને આ વિડીયોની અંદર કંઈક એવું થાય છે કે જે મારી લાઈફમાં ક્યારેય પણ નથી થયું. એટલે એકવાર થઈ ગયું છે પણ હાલીને જતા હોય ત્યારે આવું ક્યારે પણ ન થવું જોઈએ. કેમ કે તમને કહી દઉં શું થશે. અને એ વસ્તુ જોવાતું તમારે મારો આ વિડીયો ફૂલ વોચિંગ કરવો પડશે. કેમ કે તમને એ વિડીયોમાં ગમે ત્યારે પણ ખબર પડી શકે છે. એ પણ તમને ખબર પડી હોય તો પ્લીઝ ચેનલ લાઈક. અને એ વસ્તુ તમારે જોવી તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરવું જશે. મિત્રો ફાઇનલી અમે જો અત્યારે ભૂગી ગયા પહોંચવા આવ્યા છીએ અમે મોગલ ધામે. અને દાદાએ અહીંયાથી કેટલું ખાલી 10 થી 12 કિલોમીટર જેટલું આગું છે. અને અહીંયાથી અમને જો સામેની સાઈડે જો વોટર પાર્ક દેખાય છે. કેમેરામેન જલ્દી દેખાડો વોટર પાર્ક સાઈડમાં. તો મિત્રો કેટલા બધા માણસો પૂછતા હતા કે તમારો ભાઈ કેમેરામેન કોણ છે. તો તમને હું જો કેમેરામેન જો પાછળની સાઈડ આવી રહ્યા છે. જો હાલીને ઓલા પરેશભાઈ છે ને હમણાં મસાલો સૂકો ગુટકા ખાઈ છે. એ છે આપણા કેમેરામેન. આજ દિવસ પૂરતા પછી તો આપણે જ બ્લોગ બનાવવાના છીએ. તમને જો હું દેખાડી દઉં વોટર પાર્ક. જ્યાં વોટર પાર્ક છે પાછળ છે ને વોટર પાર્ક છે. તમારે જો નાવા આવવું હોય તો તમે આવી શકશો. બાકી તમારી મરજી. ના લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા. ચાલો તમે આ વિડીયો પણ ફૂલ વોચિંગ કરજો. કેમ કે હું 5 મિનિટ આટલું બ્રેક લઉં છું. એટલે મારું થોડુંક ગરું બેસી ગયું છે એના આટલું હું તો બ્રેક લઉં છું. અને 5 મિનિટમાં આવ્યો એટલે 2 જ મિનિટ થશે. કેમ કે યાર તમારા આટલું તો વોઇસ ઓવર તો ઘડી વાર
મિત્રો અહીંયા આપણે આવી ગયો છે મોગલ ધામનો બોર્ડ આવી ગયો છે અને સામે એક જો અહીંયાથી બાલાચડી વાળો રોડ જાય છે અને અહીંયાથી આપણો મોગલ ધામ વાળો જાય રોડ અને અહીંયાથી આપણે અડિયાણા પર જવાનું છે. અહીંયા આપણા દાદા છે અને અહીંયા મારા મામાના ઘરે જો કદાચ ટાઈમ હશે તો હું જઈશ અત્યારે. અને મારા ભાઈબંધની જો અંદર વાસે આયલા આવે છે અત્યારે તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે જો બાજુમાં દરિયો છે એટલે અહીંયા પાણી આવી ગયું અને અમે અહીંયા કેટલા 2-3 ચરકલા કે ને કરચલા એને જોયા હતા મેં. તો ફરી એકવાર પાછા ફૂલ થાકી ગયા છે ભાઈ. અત્યારે પગમાં થાકોડો લાગી રહ્યો છે અને ચંપલનો હાલ તમને દેખાડું. મારો એક ચંપલનું છોટું હોય ને એ તૂટી ગયું છે જેવો તમે એવું છે અત્યારે. આ હાઈવે રહ્યો ને એ અત્યારે બાલાચડી જાય છે, અહીંયા દરિયો આવે બાલાચડી. અને આ આપણો છે અત્યારે ખીરી આવશે એટલે મોગલધામ આવશે. અને એના પછી આપણે જવાનું છે અડિયાણા. તમને હમણાં થોડીક અમુક કીધું તો મેં કીધું લાવો ભાઈ વળી પાછું એક વાર કહી દો. અત્યારે જો ક્યાંક બ્રેક લેસી હોય થોડીક વાર પૂરતો. હમણાં થોડીક અમુક પહેલાં મેં પેટ્રોલ પંપે બ્રેક લીધો હતો. અત્યારે મારા ભાઈબંધની અંદર જો આગળ થઈ ગયા અને બીજો ભાઈબંધ જો હાઈલો આવે છે પાસે મોગલધામે પૂગી ગયા. અહીંયા ત્યાં પુલથી થોડુંક આગળ જતા મોગલધામનું મંદિર આવી જાય. અહીંયાથી જો ધજિયા પણ દેખાય છે. ઝાડવા આવે ને એટલે આડા નથી દેખાતી, જે ધજિયા પણ દેખાશે. દેખાણી પછી બસ. તો અહીંયા જો હવે રોડે બની ગયો. હું કેટલા એક વર્ષ પહેલાં આવ્યો ત્યાં રોડ નહોતો, હવે પુલે બની ગયો અને રોડે બની ગયો એટલે સારું. ને ગાળા કીચડમાં આપણા પગ ભરાતું. તો હાલો થોડીક પછી મળી હવે મંદિરમાં જઈ ત્યારે. તો યાર ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોગલધામ. અને યાર ફૂલ પગ દુખે છે. માતાજીની દયાથી પગ મટી જશે. અને યાર પગ તો અત્યારે એમને દુખે, બાકી હાલીને આવ્યો ને એટલે આટલું. બાકી એમ પગ આપશે બીમારી નથી પગની. ભાઈબંધ અંદર હાલીને આવે, ઓલો ભાઈબંધ જો રહી ગયો ભાઈ આપણો. જય માતાજી. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા પૂણા 9 વાગે મોગલધામ. સામેની તરફ મંદિર છે ને અહીંયા જો અત્યારે પબ્લિક છે કેમ કે આજ મંગળવાર છે ને, પબ્લિક અહીંયા ફૂલ ધૂમ હશે. અને સાંજે તો પબ્લિક પાવરફુલ હશે. પગ દુખી રહ્યા છે, બેવાનું મન થાય છે. જો સામે દુકાન ખોલી નથી, પડીકા લેવાનો વિચાર હતો. ભાઈ જો સામે દુકાન ખોલે લાગે. તો મિત્રો અહીંયા એને શૂટ કરવાની મનાઈ છે એટલે આપણે બારોબારથી સિંગ લઈ લીધો છે. તમે જોઈ શકો છો મંદિરની અંદર આપણે ના પાડી દીધી શૂટ ઉતરવાનું. એટલે આપણે મંદિરની અંદરથી આપણે સિંગ નથી લીધો. આપણે મરે એટલે આપણે અહીંયા પાલન કરવું પડે ટોટલી વસ્તુ. તો ફાઇનલી મિત્રો હવે જો ખાલી અહીંયાથી અડિયાણા ખાલી 4 કિલોમીટર આગું છે. અને અત્યારે કેટલા 9:30 વાગ્યા છે. અને અત્યારે કાંઈ સામે તડકો આવે ને કાંઈ દેખાતું છે નહીં. અને આજે મારા ભેગો આપણો કેમેરામેન પણ આવેલો આવે છે. અત્યારે મેં એના કરતી કેમેરો લઈ લીધો છે થોડીક પૂરતો. અને મારા જે બીજા ભાઈબંધ આવેલા આવે છે અને એક ભાઈબંધ જે હેઠ આગળ જો હાલીને જાય છે દેખાય છે, અહીંયા હાલીને જાય છે. અને તમે યાર લાઈક કરી દેજો અને યાર સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ પણ કરજો યાર. તમે વિડીયો એન્ડ તક જોજો યાર, કેમ કે અમને યાર ફૂલ મહેનત લાગી છે વિડીયો બનાવવામાં અને હાલીને જવામાં. તો પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઈબ તો કરતા જ જાજો યાર, મહેરબાની. અને રસ્તામાં એવું કંઈક થાય છે તમારે એના હાટું આ વિડીયો જોવો પડશે. કે અમારી સાથે એવું થાય છે કે અમને આ ભાઈએ ચા પીરાવી હતી. અમને હાલીને જતા હતા પણ એ ભાઈએ કીધું અહીંયા આવો તમે ચા પીને જાજો. એટલે અમારા પૈસા પણ ન લીધા ભાઈ. એટલે મને લાગે છે ભાઈ ઇન્સાનિયત આજે પણ જીવતી છે. અને ભાઈએ અમને ફ્રીમાં ચા પીડાવી. પણ ભાઈ હાટું એક લાઈક ને એક સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. અને અત્યારે અમે અડિયાણા પહોંચી ગયા છીએ. અને તમે બોર્ડ અહીંયા જોઈ શકો છો, સાઈડમાં બોર્ડ છે. અને તમને જો અહીંયા થોડીક વાર સિનેમેટિક શોટ લેવાટું હું ઊભો રહી ગયો હતો 5-6 મિનિટ લગી. અને ભાઈબંધ જે આવતા હતા પાછળ મારી પાછળ, એટલે હું અહીંયા થોડીક વાર શોટ લેવાટું ઊભો રહી ગયો હતો. તમે જોઈ શકો છો મેં કેવો થોડાક સિનેમેટિક શોટ લીધા છે અહીંયા હું. અને જો ઓલા બે હાલીને આવે છે. અને તો મિત્રો ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છીએ અડિયાણા. અને અમે જો અત્યારે જવાના દાદાએ અત્યારે અમે અંદર અહીંયાથી નોખા વરસી અમે 5 ભાઈબંધ છીએ. એ અત્યારે એના દાદા જાય અને અમે અમારા દાદા જાય.
અમારું અહીંયા બાજુમાં જ છે, એટલે અમે અહીંયા દર્શન કરી અને નારિયેળ વધારે પાછા મળીશું થોડીક વારમાં. ત્યાં નારિયેળની લઈ લઈ અહીંયા જ ખતમ કરું છું. એટલે કે આપણે જો દાદાએ હાલીને દર્શન કરી આવ્યા છીએ, અને જે પ્રિન્સને ભાવિકને દીપની છે એ અંદર દર્શન કરવા ગયા દાદાએ એને બીજે. તો અમે અહીંયા અમારા દાદાએ દર્શન કરી લીધા હતા. તો હવે અમે જો જાય છીએ પાઠધરે, અને અહીંયાથી જો વીકોમાં હાલ્યા છીએ, અમે અંદર ભેગા જ જવાના છીએ. અને જો તમને જો મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને થોડાક તમારા 5-6 ભાઈબંધ હોય એને પ્લીઝ શેર કરજો, કેમ કે આપણે આમાં જલ્દી આપણે 1000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ કરવાના છે. અને હા, તમે કમેન્ટ પણ કરજો, કેમ કે આપણા બ્લોગ આપણે નાખી છીએ, એટલે મહિનામાં એકાદી વાર આવવાના આવા બ્લોગ તમને ખબર જ છે આપણે બનાવી જ છીએ. તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજ આટલું જ, અને પાછા મળીશું એક ન્યૂ ટોપિકની સાથે. જય હિન્દ, જય ભારત.